અહીંયા બડા ट्रांसफर करा के या छुट्टी लेकर यहाँ से भाग जाते हैं पर मैं ऐसा नहीं दीदी हाल मम्मी रसोई कराते શીખવાડે જેની હા આવી જા હા અને તું બોલ્યો તો જેની બોલ્યો તો હે મમ્મા જેની બોલ્યો તો હા જો આપણે બેન રસોઈ કરે તેલ ક્યું દે જો દી ઈચ્છે દઈશ હા ગેસ ચાલુ કરા તપેલીમાં તેલ નાખવું અને બેનને સંભારો પહેલા છે ને બનાવતા શીખવાડો પછી શાકનો વારો પછી દીદી શાક બનાવશે જો આજ મારું ફર્સ્ટ ટાઈમ છે રસોઈમાં પેલો હું બનાવું છું સંભારો એ પછી ઘરની વાડીના ગાજરનો સંભારો કરું ભેગા ખાવાને કામ કરી મસ્ત મીઠા એ વાડી વતનું તેલ આવી ગયું વાળા નીકળવા મહિને મારો વારો સડી જાય હવે હળદર નહીં હવે નાખીએ આપણે મરચા ધ્યાન રાખવું પડે નકર ગરમ ગરમ તેલના છાંટા ઉડી જાય આપણી ઉપર થોડી ગાજરની કટાકી લાવી દેજો હવે થોડો થોડો કરીને આપણે નાખી ગાજર એટલે ધીરે ધીરે બનાવું છું પછી ફાસ્ટ બનાવી મને સંભાર હલાવતા નહોતો આવડતું એટલે મમ્મી હલાવી દીધો હવે છે ને એક ચમચી મીઠું નાખી દેવાનું હું નાખી ગેસ ફૂલ કરી દેવાનું થોડી વાર મજા આવી જાય બની ગયું તો હવે આપણો સંભારો રેડી છે ગેસ કરી દે બંધ ના બંધ નથી કરો હજી શાક બનાવવાની છે એક તો બધુંય તેલ નાખી દઉં પછી બા ભલે ખીજાઈને મારો વારો સડાવી દો ગેસની ફ્લેમ ને કરી દઈએ હાઈ ઓહો બહુ ટાઈટ બટન છે દાદાએ બહુ ટાઈટ ફિટ કરી છે તેલ આવે ને ત્યાં સુધી મારે વેઇટ કરવો પડશે થોડુંક જીરું નાખીને આપણે જોઈ લઈએ તેલ આવ્યું કે નથી આવ્યું મને લાગે છે કે આવી ગયું અહીંયાથી પવન બહુ ઠંડો આવે છે ઠંડી લાગવા માંડી નાખ ટમેટા જલ્દી હવે આમાં લીમડો નાખજો આખે આખો નાખું કે પાંદડા કરી આખે આખો જ નાખી દેવી મારા મોં ક્યાં હે અહીંયા એડ કરશું થોડુંક મીઠું પછી જીરું ધાણા જીરું છે અને આમાં મેં ઓલરેડી 2 ચમચી ચટણી નાખી હતી એટલે 1 જ ચમચી નાખીશ હવે નાખી દઉં મગ
ઓહો. આમાં આપણે નાખી દઈએ ગોલ્ડીનો કિચન કી મસાલો 1 ચમચી. લાવી દઈએ. આમાં નાખીએ પાણી. શાક રસાવાળું ખાવાનું છે તો જ ભાત આયરા હાલે ને. આજે અમે મગ અને ભાત બનાવ્યા છે. હવે આપણું કામ પૂરું. હું જાઉં છું ટીવી જોવા. આપણે જઈશું પતંગ ચગાવવા પાછા. આપણે તો ગાડી પછી હું કહીશ કાલુ 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 ચાસમીસ ચાસમીસ મીરુ કાલુ ચેની ચાસમીસ જેની ચાસમીસ. જો તો ઉઠકા પણ ઉતરા લો થાય ને ઓલા મહિને ફોન તો મૂકે જ નહીં આ હાથમાં એના હા ભાઈ હા